હર્ષદભાઈ ખંભાયતા સ્મૃતિ કપ 2026 રાજકોટ શહેરમાં ગુર્જર સુતાર હિતેચ્છુ પરિવાર જીએચપી ગ્રુપ પ્રેરિત ગજ્જર સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત હર્ષદભાઈ ખંભાયતા સ્મૃતિ કપ 2026 અંતર્ગત 25મી રાત્રિ પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ ભવ્યતા અને ઉત્સાહભેર પૂર્ણ થઈ હતી. સમાજના યુવાઓ રમતગમત ક્ષેત્રે આગળ વધે, તેમની અંદર ખેલદિલી, શિસ્ત, ટીમ સ્પિરિટ અને ભાઈચારાની ભાવનાનો વિકાસ થાય તેવા ઉમદા હેતુ સાથે યોજાયેલ આ ટૂર્નામેન્ટે ક્રિકેટ પ્રેમીઓમાં વિશેષ આકર્ષણ જગાવ્યું હતું. રાજકોટના રેસકોર્સ સ્થિત માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 28 એપ્રિલ 2026મી 6 મે 2026 સુધી સતત 9 દિવસ ચાલેલી આ રાત્રિ પ્રકાશ ક્રિકેટ મહોત્સવે ખેલાડીઓ તેમજ દર્શકોને રોમાંચિત કરી દીધા હતા. દરરોજ સાંજે 5 વાગ્યાથી મધરાત સુધી યોજાતી મેચોમાં સૌરાષ્ટ્ર, ગુજરાત અને મહારાષ્ટ્રની અનેક પ્રતિભાશાળી ટીમોએ ભાગ લીધો હતો. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન સ્ટેડિયમમાં ક્રિકેટ પ્રેમીઓની ભારે ભીડ જોવા મળી હતી. રાત્રિના ઝગમગતા ફ્લડલાઇટ્સ વચ્ચે રમાતી મેચોએ ટૂર્નામેન્ટને વિશેષ આકર્ષક બનાવી હતી. ગજ્જર સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે ખેલાડીઓ, મહેમાનો અને દર્શકોને કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો કરવો પડ્યો નહોતો. ટૂર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારોહ 28 એપ્રિલના રોજ સાંજે 8 વાગ્યાથી યોજાયો હતો. આ પ્રસંગે સમાજના આગેવાનો, યુવાનો અને રમતગમત પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આયોજકો દ્વારા રમતગમતને સમાજમાં પ્રોત્સાહન આપવા માટે કરાતા પ્રયાસોની સરાહના કરવામાં આવી હતી. ગજ્જર સ્પોર્ટ્સ ક્લબે જણાવ્યું કે યુવાનોને રમતગમત સાથે જોડવા અને સમાજમાં સકારાત્મક ઉર્જા ફેલાવવા માટે આવી ટૂર્નામેન્ટો ખૂબ જ જરૂરી છે. રમત દ્વારા જીવનમાં શિસ્ત, સમર્પણ અને સહકાર જેવા ગુણો વિકસે છે. આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ટીમોએ ઉત્તમ રમતનું પ્રદર્શન કર્યું હતું. લીગ રાઉન્ડથી લઈને સેમીફાઇનલ સુધીની મેચોમાં અનેક રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા. ખેલાડીઓની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગની કળાએ દર્શકોને તાળીઓ પાડવા મજબૂર કરી દીધા હતા. ખાસ કરીને યુવા ખેલાડીઓમાં જીતવાનો જુસ્સો અને રમત પ્રત્યેની પ્રતિબદ્ધતા સ્પષ્ટપણે જોવા મળી હતી. અનેક મેચોમાં અંતિમ ઓવરો સુધી સસ્પેન્સ જળવાઈ રહેતા ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 6 મે 2026ના રોજ સાંજે 8 વાગ્યા કલાકે રમાઈ હતી. ફાઇનલ મુકાબલો બ્રધર 11 અમદાવાદ અને વિશ્વકર્મા પોરબંદર એ વચ્ચે યોજાયો હતો. બંને ટીમોએ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કરી ફાઇનલ સુધીનો સફર સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. ફાઇનલ મેચમાં શરૂઆતથી જ ભારે રોમાંચ જોવા મળ્યો હતો. બંને ટીમોના ખેલાડીઓએ જીત માટે જોરદાર સંઘર્ષ કર્યો હતો. દર્શકો પણ મેચની દરેક પળનો આનંદ માણી રહ્યા હતા. ફાઇનલ મુકાબલામાં વિશ્વકર્મા પોરબંદર એજ ટીમે અદ્ભુત રમત પ્રદર્શન કરી બ્રધર 11 અમદાવાદ સામે શાનદાર વિજય મેળવ્યો હતો અને હર્ષદભાઈ ખંભાયતા સ્મૃતિ કપ 2026ની ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી. ટીમના ખેલાડીઓએ બેટિંગ અને બોલિંગ બંને ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. વિજેતા ટીમના ખેલાડીઓએ જીત બાદ ભારે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો અને ટ્રોફી સાથે વિજયની ખુશી ઉજવી હતી. મેચ પૂર્ણ થતાં જ સ્ટેડિયમમાં તાળીઓના ગડગડાટ સાથે ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટનું વિશેષ આકર્ષણ ભારતના પૂર્વ ક્રિકેટર કરસન ઘાવરીની ઉપસ્થિતિ રહી હતી. તેઓ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું હતું. પોતાના સંબોધનમાં કરસન ઘાવરીએ જણાવ્યું હતું કે રમત માત્ર જીત અને હાર માટે નથી, પરંતુ જીવનમાં આત્મવિશ્વાસ, ધીરજ અને શિસ્ત શીખવાડે છે. યુવાઓએ રમતગમત સાથે જોડાઈ પોતાના આરોગ્ય અને વ્યક્તિત્વના વિકાસ પર ધ્યાન આપવું જોઈએ. તેમણે ખેલાડીઓના પ્રદર્શનની પ્રશંસા કરી અને આયોજકોને આવી ઉત્તમ ટૂર્નામેન્ટનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રાજકોટ સહિત બહારગામથી આવેલા મહેમાનોની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી. સમાજના આગેવાનો, યુવાનો, વરિષ્ઠ નાગરિકો તેમજ ક્રિકેટર્સિકોએ મોટી હાજરી આપી ટૂર્નામેન્ટને સફળ બનાવવામાં સહભાગિતા નોંધાવી હતી. ગજ્જર સ્પોર્ટ્સ ક્લબ દ્વારા મહેમાનો તથા ખેલાડીઓ માટે ભોજન અને અન્ય સુવિધાઓની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. આયોજકોની સુવ્યવસ્થિત કામગીરીને સૌએ વખાણી હતી. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમતગમત સાથે સમાજમાં એકતા અને ભાઈચારો મજબૂત બન્યો હોવાનું જોવા મળ્યું હતું. વિવિધ શહેરો અને વિસ્તારોમાંથી આવેલી ટીમોએ પરસ્પર મિત્રતા અને ખેલદિલીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. યુવાનોમાં ક્રિકેટ પ્રત્યેનો ઉત્સાહ વધારવા સાથે સમાજમાં સકારાત્મક વાતાવરણ સર્જવામાં આ ટૂર્નામેન્ટ સફળ સાબિત થઈ હતી. ગજ્જર સ્પોર્ટ્સ ક્લબ રાજકોટ દ્વારા છેલ્લા અનેક વર્ષોથી રમતગમતને પ્રોત્સાહન આપતા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે.
હર્ષદભાઈ ખંભાયતા સ્મૃતિ કપ જેવી રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ સમાજના યુવાઓને નવી દિશા અને પ્રેરણા પૂરી પાડે છે. આયોજકો દ્વારા ભવિષ્યમાં પણ આવી વધુ મોટી અને વ્યાપક સ્પર્ધાઓ યોજવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આ સમગ્ર ક્રિકેટ મહોત્સવ માત્ર ટુર્નામેન્ટ પૂરતો સીમિત રહ્યો નહોતો, પરંતુ સમાજમાં એકતા, સહકાર અને યુવા શક્તિને પ્રોત્સાહન આપતો ઉત્સવ બની ગયો હતો. રમતગમત દ્વારા સમાજને જોડવાનો અને યુવાઓને સકારાત્મક માર્ગે દોરી જવાનો ગજ્જર સ્પોર્ટ્સ ક્લબનો આ પ્રયાસ સર્વત્ર પ્રશંસાપાત્ર બન્યો હતો. ખંભાયતા પરિવાર, કરશનભાઈ ગાવરી, કિશોરભાઈ ખંભાયતા, ત્યાંથી થાય છે સાથે ટીમ જોડાઈ જાય અને સાથે ફોટો સેશન. બસ ફોટો સેશન ટીમના 11 જણા આવી જાય, 11 મેમ્બર આવી જાય, આપણે ફોટો સેશન થઈ જાય, પછી સેલિબ્રેશન તમે કરશો. જોરદાર તાળીઓ. વિશ્વકર્મા પોરબંદર 25वीं रात्रि प्रकाश टेनिस क्रिकेट टूर्नामेंट हर्षद भाई खंभायता स्मृति कप जिनकी चैंपियंस राइट नाउ. कम ऑन गाइस, कम ऑन. मेहनत आयोजकों ने साथ माइंड ब्लोइंग. विश्वकर्मा 11 पोरबंदर